સંધાન ઓલ ગુજરાત ઇન્ટિગ્રેટેડ ક્લાસરૂમ. સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન. નમસ્કાર. સંધાન ઉચ્ચ શિક્ષણ કમિશનર કચેરી તથા નોલેજ કોન્સોર્શિયમ ઓફ ગુજરાત વતી આપ સૌનું આજે ફરી હું સ્વાગત કરું છું. ઉચ્ચ શિક્ષણના ક્ષેત્રે છેલ્લા કેટલાક વર્ષોથી સૌ સાથે મળી અને એક સુંદર કામગીરી રાજ્યની અંદર કરી રહ્યા છીએ અને જેમ દરેક શૈક્ષણિક સત્રના આરંભે વર્ષ દરમિયાન આયોજન કરવાની પ્રવૃત્તિઓનું એક આયોજન કરવા માટેની એક બેઠક આપણે રાખતા હતા, એમ આપ સૌ જાણો છો કે આ શૈક્ષણિક સત્રના પ્રારંભે પણ ઉચ્ચ શિક્ષણ કમિશનર કચેરી અને નોલેજ કોન્સોર્શિયમ ઓફ ગુજરાત તથા ગુજરાત એજ્યુકેશન ઇનોવેશન કમિશન તેમજ સ્કોપના અમારા જે સાથી મિત્રો છે એ સૌએ આપણા રાજ્યના એકેડેમિક ડિસ્ટ્રિક્ટની મુલાકાત લીધી છે. મુલાકાતનો પ્રથમ તબક્કો ખૂબ જ સુખદ રહ્યો છે અને આપ સૌને જણાવવામાં આવેલ છે કે આ મુલાકાતનો દ્વિતીય તબક્કો પણ હવે આપણે આયોજિત કરવાના છીએ. તો આ મુલાકાત વિશે થોડી વાતચીત કરવા આજે આપણી સાથે આપણા માનનીય ઉચ્ચ શિક્ષણ કમિશનર ડૉક્ટર શ્રીમતી જયંતી રવિ ઉપસ્થિત છે. સાથે ખૂબ આનંદની વાત છે કે સ્વામી શ્રી નિખિલેશ્વરાનંદાજી વિવેકાનંદ સેન્ટર તરફથી આપણી વચ્ચે ઉપસ્થિત છે અને એવા જ એક મારા સાથી કાર્યકર ડૉક્ટર શ્રી ચેતન ચૌહાણ, જેઓ એક જિલ્લાની મુલાકાતે પણ જઈ આવ્યા છે. તો આજે આપણે આ વાત કરવા માટે આપ સૌની સાથે થોડું શેર કરવા માટે અહીંયા અમે સૌ ઉપસ્થિત છીએ. સૌ પ્રથમ હું વિનંતી કરીશ મેડમ ડૉક્ટર શ્રીમતી જયંતી રવિને કે આ મુલાકાતના પ્રયોજન વિશે અને મુલાકાતના કેટલાક અનુભવો વિશે આપની સાથે વાત કરે. મેડમ પ્લીઝ. નમસ્કાર. આજે જોગાનું જોગ આપણી વચ્ચે અહીંયા સ્ટુડિયોમાં પૂજ્ય સ્વામીજી પણ પધાર્યા છે. તો સૌથી પહેલાં આપણા બધાને આ એક ખૂબ જ સરસ અને સુંદર દિવ્ય સંકેત છે કે આપણે આજે જે કામ શરૂ કરી રહ્યા છે એમની અંદર કોઈ પણ પૂર્વ આયોજન વગર એક સ્પોન્ટેનિયસ ઉપસ્થિતિ એમની છે. તો હું એ વાતને પણ ખૂબ જ એક સારી રીતે એની નોંધ લેવા માગું છું અને આપણા બધા વતી વી વુડ લાઇક ટુ વેલકમ સ્વામીજી હિયર ટુ ધીસ પ્રોગ્રામ. મિત્રો, તમને થોડાક સમય પછી બધાને મળવાનું આ વખતે મને તક મળી છે. રાઇટ એટ ધી આઉટસેટ હું બધાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવવા માગું છું, કેમ કે જે આપણે ટીમ હાયર એજ્યુકેશન THEની જે વાત કરતા હોઈએ છીએ એનું જે આખું મિશન મોડ ઇમ્પ્લિમેન્ટેશન માટેનું જે વ્યવસ્થા છે એ આપણે બધાને ખ્યાલ હશે. આપણે અગાઉ પણ વાત કરી છે કે અત્યારે પ્લાનિંગ કમિશન દ્વારા જે 12th 5-year પ્લાન 12મી પંચવર્ષીય યોજના ઉચ્ચ શિક્ષણ માટે જે બની રહ્યું છે એના ડ્રાફ્ટની અંદર પણ આપણે જે ઉચ્ચ શિક્ષા અભિયાન ગુજરાતમાં મિશન મોડ ઇમ્પ્લિમેન્ટેશનનું ટ્રાન્સલેશન એ રીતે થાય, એ જ રીતે હવે રાષ્ટ્રીય ઉચ્ચ શિક્ષા અભિયાનનું પણ એક નામાભિધાન અને શરૂઆત ભારત સરકાર તરફથી પણ કરવામાં આવ્યું છે. અને એના માટે ગુજરાતમાં આપણે બધાએ જે પહેલ કરી છે એ પણ ચોક્કસપણે એમને એનું પણ ખૂબ એક સારા એના જે લર્નિંગ્સ રહ્યા છે એમાંથી જે શીખવા મળ્યું છે એ પણ એક ઇનપુટ તરીકે ગયું છે અને આપણા માટે આ બહુ જ આનંદ અને ગૌરવની વાત છે. હવે એટલા માટે અભિનંદન આપવા માગું છું કે આપણે જે આખું આ મિશન મોડ ઇમ્પ્લિમેન્ટેશન મેકેનિઝમ એટલે એક માળખાકીય વ્યવસ્થા કે 5 કોલેજો વચ્ચે એક ઝુમકો ક્લસ્ટર બને, 5 કોલેજીસના ક્લસ્ટર. અને 5 એટલે આ કંઈ મેજિક નંબર નથી. યથા સંજોગ સ્થિતિ અમુક જગ્યાએ ભૌગોલિક રીતે 5ની જગ્યાએ થોડાક વધારે પણ હોય, નાના પણ હોય. અને એ જ રીતે આપણે હાયર એજ્યુકેશન ડિસ્ટ્રિક્ટ કે જેની અંદર 5 આવા ક્લસ્ટરનું સરેરાશ સમાવેશ થાય એ રીતે આપણે એક વ્યવસ્થા કરી છે સમગ્ર ગુજરાતમાં. અને આ પહેલી વખત આપણે અહીંયા સેન્ટ્રલાઇઝ્ડ રીતે મીટિંગ્સ કરતા હતા, ડિસ્ટ્રિક્ટ લેવલ્સ પર પણ કરી ચૂક્યા છે. પણ આ વખતે આ નવું જ્યારે મેપિંગ
થઈ ગયું, આઈડેન્ટિફિકેશન થઈ ગયું કોન્ફિગરેશનમાં કે ભાઈ કઈ કઈ ક્લસ્ટર્સ કઈ હાયર એજ્યુકેશન ડિસ્ટ્રિક્ટમાં આવે છે, એ બધાને એક કોડિંગ નંબર્સ પણ આપ્યા છે. તો દરેક હાયર એજ્યુકેશન ડિસ્ટ્રિક્ટની મુલાકાત અહીંની આપણી જે ટીમ હાયર એજ્યુકેશનના જ સભ્યો જે છે એમાં આપ બધા પણ છો, અને અહીંયા પણ જે અલગ અલગ આપણી સંસ્થાઓ જે આમાં જોડાયેલી છે, જેમ કે કમિશનરેટ, નોલેજ કન્સોર્શિયમ, ગુજરાત કમિશન ફોર એજ્યુકેશનલ ઇનોવેશન્સ, સ્કોપ, એમ કરીને અલગ અલગ સંસ્થાઓના પ્રતિનિધિઓ પણ એમાં હાજર હતા. એન્ડ ઓફકોર્સ બધા યુનિવર્સિટીઝના પણ પ્રતિનિધિઓ એમાં હાજર હતા. અને આપણે બધા ડિસ્ટ્રિક્ટ્સની મુલાકાત લીધી. અને એકંદરે મારે કહેવું છે મિત્રો કે આમાં ખૂબ જ આપણને સફળતા મળી છે, કેમ કે આ હજી સંતોષ પામવા જેવી વાત તો નથી. હજી આપણે ઉત્કૃષ્ટતામાં તો હજી આપણે ઘણું કરવાનું છે. દેર આર માઇલ્સ ટુ ગો બિફોર વી રીચ અ પોઈન્ટ વિચ કેન નેવર બી અ ડેસ્ટિનેશન. ઇટ્સ એન ઓન ગોઈંગ જર્ની. પણ હું માનું છું છતાં જે આ પહેલો સ્ટેપ છે, ઇટ હેઝ બીન અ વેરી વેરી સિગ્નિફિકન્ટ, રિમાર્કેબલ એન્ડ ફ્રૂટફુલ સ્ટેપ ફોરવર્ડ. અને એમાં ખાસ મારે તમારા બધાને આભાર પણ વ્યક્ત કરવું છે કે સ્વાભાવિક છે કે જ્યારે આવી કોઈ વ્યવસ્થા ડિસ્ટ્રિક્ટ લેવલ પર જ્યારે ફોર્મ્સ પણ ભરવાની વાત આવે તો થોડાક મનમાં શંકા, કુશંકા, થોડુંક કદાચ રેઝિસ્ટન્સ, રિએક્શન, એ બધા પણ પ્રશ્નો, કોઈ પણ એક ચેન્જ જ્યારે આપણે લાવવાની એક વ્યથા પ્રથા કરીએ તો ઇટ્સ અ પાર્ટ ઓફ ધી વ્યથા કનેક્ટેડ વિથ ઇટ. આપણે અગાઉ પણ વાત કરી છે, કોઈ પણ ચેન્જમાં શરૂઆતમાં દેર ઇઝ રિજેક્શન એન્ડ રેઝિસ્ટન્સ. પછી થોડુંક એનાથી પણ વધારે પીપલ સમટાઇમ્સ ફોર વોટ એવર રીઝન ઓલ્સો ગેટ અનોઇડ, ગુસ્સો પણ આવતો હોય છે. પછી ધીમે ધીમે વી ફાઇન્ડ સમ મેલોઈંગ ડાઉન, અને ધીમે ધીસ હોલ આઈડિયા ગેટ્સ એક્સેપ્ટેડ. આ કોઈ પણ એક ચેન્જ ભલે એક નાના પાયા પર હોય કે રાષ્ટ્રીય પાયા પર હોય કે એક નાના એક મેકેનિઝમ આપણે કંઈ કરતા હોઈએ, કંઈ પણ વ્યવસ્થામાં આ એક કુદરતી, ધીઝ આર ધ સ્ટેજીસ ઓફ એવોલ્યુશન. તો આવી રીતે તમે બધાએ ખૂબ સુંદર સહકાર આપ્યું. ઇન્સ્પાઇટ આઈ એમ શ્યોર યુ વુડ હેવ હેડ સમ ડાઉટ્સ, કન્સર્ન્સ, એપ્રિહેન્શન્સ, છતાં એકંદરે બધાએ આ ફોર્મ્સ વગેરે પણ ભર્યા અને એનું પણ આપણે થોડુંક એનાલિસિસ કરી શક્યા કે ખરેખર તમને બધાને કઈ બાબતોથી આ હજી વધારે સજ્જ, સુંદર તમારે જો એક્ઝેક્ટલી આનું બધાનું ઇમ્પ્લિમેન્ટેશન, અમલીકરણ કરવું હોય તો વોટ આર ધોઝ કન્સ્ટ્રેન્ટ્સ, વોટ આર ધોઝ પ્રોબ્લેમ્સ, એ બધું પણ અમને ખ્યાલ આવ્યો છે. એન્ડ વી આર સર્ટનલી વર્કિંગ ઓન ઇટ. સમગ્ર ટીમની કોશિશ છે કે જેટલું બને આ બધી વસ્તુઓ તમને એક સરસ બોલ્સ્ટર કરી આપે, તમને સપોર્ટ કરે, એવી કોશિશ આપણે કરી રહ્યા છે. હવે મિત્રો, દેર આર ટુ બ્રોડ થિંગ્સ. એક તો કે અમુક કેસીસમાં આપણને ખબર પડી કે હજી પણ અવેરનેસ, કેમ કે આ એક નેચરલ ઇટ્સ અ નેચરલ પ્રોસેસ. કોઈ પણ જ્યારે પ્રોબ્લેમ, કોઈ પણ એક સમસ્યા લઈએ તો હજી પણ એની જે એક સામાન્ય રીતે પ્રચાર પ્રસાર થવું જોઈએ, વાતાવરણ નિર્માણ થવું જોઈએ અને લોકો સુધી આ બધી વાતો પહોંચવી જોઈએ. સ્વાભાવિક છે કે કડીમાં થોડી થોડી લિંક્સ જે છે કાં તો મિસિંગ હોય કે વીક હોય કે બ્રોકન પણ હોય. એટલે આપણે એક વખત આ પ્રયાસ તો કરી છે અને અમે માનીએ છીએ, અમને પૂરો વિશ્વાસ પણ છે કે દરેક ક્લસ્ટર લેવલ પર તમારી જે વીકલી મીટિંગ્સની પ્રથા, કાંઈ નહીં તો એટલીસ્ટ યુ કેન ઓલ મીટ એન્ડ ડિસ્કસ કે આ વીકમાં આપણા કોલેજીસમાં એવા શું શું સારા સફળતાના ગાથાઓ અથવા શું એવી મુશ્કેલી હતી કે જેને આપણે કઈ રીતે સોલ્વ કર્યા, અને આ અલગ અલગ પ્રકલ્પો તો આપ્યા જ છે, તો એના સંદર્ભમાં પણ આમાં આપણને શું સફળતા મળી અથવા આપણા ત્યાં એવું શું સમથિંગ ઇનોવેટિવ, સમથિંગ ડિફરન્ટ, ન્યૂ, નવીન આપણા ત્યાં શું થયું, એ બધું પણ આઈ થિંક આજે વિચાર વિમર્શ, ચર્ચા, પરિચર્ચા આપલે થતી હોય છે. દેટ ઇઝ ધી મોસ્ટ ફર્ટાઇલ બેડ. એના ઉપરથી જ કંઈ પછી આગળ કંઈક પણ ઉગે, વૃક્ષ ઉગે કે એનાથી કંઈક પણ ફ્લાવરિંગ થતું હોય છે. એ બધું આના માટે ધીસ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ બેઝ મીડિયમ. અને આના માટે આપણી પાસે જો અવકાશ, સ્પેસ ન હોય તો હું માનું છું કે વી વિલ બી લૂઝિંગ આઉટ ઓન વેરી ઇમ્પોર્ટન્ટ લર્નિંગ એન્ડ ટીમ બિલ્ડિંગ. કેમ કે ધીસ ઇઝ, તમે જોશો કે ટીમ હાયર એજ્યુકેશનમાં સૌથી પહેલો શબ્દ આવે છે ટીમ. ઇટ્સ નોટ ઇવન અબાઉટ હાયર ઓર એજ્યુકેશન, દેટ વિલ ફોલો. પણ સૌથી પહેલાં કે આપણે બધા, ધ ફેક્ટ દેટ વી આર ઓલ વન એન્ડ વી આર ઓલ કલેક્ટિવલી ટ્રાઇંગ ટુ મેક અ ડિફરન્સ ઇન અ સિન્સિયર વે. આ એક ભાવના સાથે આપણે બધા જ્યારે કામ કરીએ તો માનું છું નથિંગ ઇઝ ઇમ્પોસિબલ, એવરીથિંગ ઇઝ પોસિબલ. અને એ સ્પિરિટમાં આઈ એમ હોપફુલ કે દર અઠવાડિયે આપણે જે ક્લસ્ટર લેવલ પર મળવાની એક રિક્વેસ્ટ પણ કરી છે, અનુરોધ કરી છે, આદેશ પણ કર્યું છે, હું માનું છું કે દેટ હેઝ બીન કમેન્સ્ડ, દેટ હેઝ બીન સ્ટાર્ટેડ ઇન ઓલ ધી ક્લસ્ટર્સ. અને એ જ રીતે હવે જે પહેલો તબક્કો આપણો થયો, દરેક ડિસ્ટ્રિક્ટની મુલાકાત લેવામાં આવી, એનું થોડુંક
વી હેવ કમ બેક એનાલાઇઝડ અને એમાં આપણે શું હવે દરમિયાનગીરી કરવાની છે અને હજી પણ છેલ્લા 2 અઠવાડિયામાં આપની કક્ષાએ જે કરવાનું હતું એમાં શું પ્રોગ્રેસ થયું છે એનો પણ એક લેખાજોખા કરવા માટે અને હેન્ડ હોલ્ડિંગ માટે. લેટ મી અગેન રિપીટ, આ આખું જે આપણું વ્યવસ્થા છે ઇટ ઇઝ નોટ ફોર પોલિસિંગ. આ કોઈ માત્ર મોનિટરિંગ ઇન્સ્પેક્શન માટેની વ્યવસ્થા છે એમ નથી માનતા. ન છૂટકે અમુક કિસ્સામાં કાંઈ ન થવું હોય તો એવો સ્વરૂપ પણ આપણે કદાચ આપણને ગમતું નથી પણ આપના સમક્ષ પેશ કરવું પડે છે. એ વાત અલબત્ત સાચી છે, પણ અદરવાઇઝ ધ હોલ સ્પિરિટ, આનું જે આખું ધ્યેય છે કે આપણે બધા એક સરસ રીતે મેન્ટરિંગ, હેન્ડ હોલ્ડિંગ, શેરિંગ એવી એક ભાવનાથી આપણે કરવા માટે આ પ્રયાસ કર્યું છે. એટલે આનો સેકન્ડ રાઉન્ડ મિત્રો વી આર પ્લાનિંગ ટુ સ્ટાર્ટ ફ્રોમ ધ 16th ઓફ ધીસ મંથ. એટલે આપણે અત્યારે જે ત્યોહારોનું એક સરસ આપણને ઝુમકો, એક વી હેવ અ ક્લસ્ટરિંગ ઓફ વેરિયસ ફેસ્ટિવલ્સ. હવે એના પછી એની પૂર્વ સંધ્યા પર આજે મળી રહ્યા છે, તો આ ફેસ્ટિવ સિઝન માટે પણ વી આર સ્ટાર્ટિંગ વિથ a very important festival of our country, Janmashtami of Shri Krishna, and then we will of course 15th we will in a way celebrate our nation's festival, the day of independence for all of us. પણ એના પછી 16th onwards આપણે આ ડ્રાઈવ સેકન્ડ રાઉન્ડ ઓફ વિઝિટ્સ ટુ હાયર એજ્યુકેશન ડિસ્ટ્રિક્ટ્સ ગોઠવવાના છે. આમાં 1-2 સૂચનો પણ છે. શક્ય હોય તો લાસ્ટ ટાઈમ જે સંસ્થામાં મીટિંગ કરી એ સિવાયની બીજી સંસ્થામાં થાય તો આપણે વધારે સંસ્થાઓની મુલાકાત કવરેજ પણ થાય. એ બહાને ત્યાંના વિદ્યાર્થીઓ બધાને પણ થોડુંક દે વિલ ઓલ્સો ફીલ ઇન્વોલ્વડ, મોટિવેટેડ કે આ કોલેજની પણ વિઝિટ પર આ બધા ગાંધીનગરથી અને બધા ટીમ મેમ્બર્સ આવ્યા. ધી એમ્ફસિસ ધીસ ટાઈમ ઇઝ ઓન, થોડુંક આપણે ફોકસ કરવા જઈ રહ્યા છે. લાસ્ટ ટાઈમ એક બધાનું આપણે એક સ્ટોક ટેકિંગ જેવું કર્યું કે આ બધી યોજનાઓમાં આપના ત્યાં કેટલું છે, શું થયું છે, કેટલા અંશે થયું છે, એક મોટી આપણે એક ઝલક મેળવવા માટે જેનું એનાલિસિસ થોડાક સમય પછી મારી સાથે અહીંયા ચેતનભાઈ ચૌહાણ પણ આવ્યા છે. એ પણ એમને પણ ખૂબ સરસ એક એનાલિટિકલ એટલે ક્વોન્ટિટેટિવ પાઈ ચાર્ટ્સ, બાર ગ્રાફ્સના આધારે વી હેવ ટ્રાય ટુ પ્રેઝન્ટ ધીસ ડેટા, જેથી કે આપણને પણ ખ્યાલ આવશે કે એક્ઝેક્ટલી કયા ડિસ્ટ્રિક્ટ્સમાં કે કેટલું આ બધું થઈ રહ્યું છે. એન્ડ લેટ મી અશ્યોર યુ દેટ ધ ફિગર્સ આર વેરી વેરી એન્કરેજિંગ. જો કે આપણે કમ્પ્લેસન્ટ નથી થઈ જવું, પણ આ ફિગર્સ જોઈને અમને પણ એમ થયું કે ના, એટલીસ્ટ અવેરનેસ અને થોડું ઘણું ગાડી ઉપડી છે, ગાડી ઇઝ ઓન ધ ટ્રેક, ઇન ધ ગ્રુવ. પણ હજી હવે ધીમે ધીમે વી હેવ ટુ પિક અપ ટ્રેક્શન. હજી સ્પીડ લઈને આપણું હજી ટાર્ગેટ અને ડેસ્ટિનેશન ઇઝ ક્વાઇટ ફાર અવે, બટ ધ પ્રોસેસ ઇન અ વેરી સિન્સિયર હમ્બલ વે હેઝ બિગન એન્ડ વી શુડ ફીલ પ્રાઉડ ઓફ ઇટ. કેમ કે આપણે જે કરીએ એની આપણે સેલિબ્રેશન, ઉજવણી પણ કરવી જોઈએ. સો આ વખતે જે ફોકસ કરી રહ્યા છે મિત્રો, વી વોન્ટ ટુ ફોકસ, આઈ વુડ રિક્વેસ્ટ ઓલ ઓફ યુ ટુ નોટ ડાઉન. એક તો ફરી સ્ટ્રેન્થનિંગ ધ મિશન મોડ ઇમ્પ્લિમેન્ટેશન મેકેનિઝમ. આ સ્ટ્રક્ચરની વાત કરી, પણ આ એવું સ્ટ્રક્ચર નથી કે જેમાં કંઈક આયર્ન રોડ્સ છે, ઈટ છે, રેતી છે, એવું કશું નથી. ઇટ્સ અ સ્ટ્રક્ચર કમ્પ્રાઇઝિંગ ઓલ ઓફ અસ. ઈચ વન ઓફ યુ ઇઝ અ પાર્ટ ઓફ ધ સ્ટ્રક્ચર. અને એમાં આપણે જો રેગ્યુલરલી મળીએ અને એમાં પિરિયોડિસિટી મીટિંગ્સ જે છે સમયાંતરે થાય, એની અંદર મિનિંગફુલ ચર્ચાઓ થાય. કેમ કે હું માનું છું કે ઘણી જેટલી પોઝિટિવિટી છે, થોડી નેગેટિવિટી પણ પોતાનું જે અગલી ફેસ છે, હેડ છે, એ વચ્ચે બતાવવાનું છે. બટ આઈ થિંક આપણું સ્ટ્રેન્થ, તાકાત એ રહેશે કે વી હેવ ટુ સબસ્યુમ ધ નેગેટિવિટી. જે નેગેટિવિટી છે એને આપણે બધાએ ઓવરવેલ્મ કરવાનું છે. આપણી પાસે જે ઉમ્મીદો છે, જે શ્રદ્ધા છે, જે આશા છે, એના થકી આપણે ઈચ્છીએ છીએ કે ઇટ ઇઝ બેટર ટુ લાઇટ વન કેન્ડલ દેન કર્સ ધ ડાર્કનેસ. તો એ સ્પિરિટથી તો આ મિશન મોડ ઇમ્પ્લિમેન્ટેશન સ્ટ્રક્ચર કે વીકલી નિયમિત ક્લસ્ટર લેવલ પર મીટિંગ થાય, ફોર્ટનાઇટલી મીટિંગ થાય, એટલે પખવાડિક બેઠકો થાય ડિસ્ટ્રિક્ટ લેવલ પર કે જેની અંદર આ બધા મુદ્દાઓની ચર્ચા થાય. આ વખતે અમે કોશિશ એ પણ કરશું કે આપણી આ મિશન મોડ ઇમ્પ્લિમેન્ટેશન સાથે જોડાયેલા ઘણા બધા, જેમ કે IIM અમદાવાદના પ્રોફેસર રમણી છે, હવે આ બધા તજજ્ઞોને પણ અમુક વિઝિટ્સ પર આનંદભાઈ વી વિલ ટ્રાય ટુ ઇન્વોલ્વ ઓલ ઓફ ધેમ, સો દેટ થોડુંક આપણને બહારના પણ જે તજજ્ઞો છે એમના પણ આપણને એક શું કહીએ, એક ઓબ્જેક્ટિવ ઇનપુટ્સ, ક્રિટિસિઝમ પણ અમુક ક્રિટિકલ આપણને પોઈન્ટ્સ મળે તો આપણે પોતાની જાતને ઇમ્પ્રૂવ કરવા માટે આપણે કોશિશ કરશું. તો એ લોકોને પણ વી વિલ ટ્રાય ટુ ગેટ ધેમ. ઇનફેક્ટ પ્રોફેસર રમણી હેઝ બીન ઇન્વોલ્વડ ઇન ધી MMI ઇનિશિયેટિવ right from the beginning. So now we are somewhat mature, ripe, so that he can also come and see what is happening. સાથે આ વખતે સંધાન
કે જે માધ્યમ દ્વારા આજે પણ આપણે બંને વી આર ઓલ એનું વી હેવ ધ સ્લોગન ઓલ્સો, આવો રચીએ સૌ સંધાન, વિકસે વિલસે સૌનું જ્ઞાન. સો ઇન દેટ સ્પિરિટ આપણે આ ચેનલ ઓફ કમ્યુનિકેશનને પણ બિલકુલ સુદૃઢ સજ્જ કરવાની જરૂરત છે. હજી ઘણા અબાઉટ 70% કોલેજીસમાં ઇટ હેઝ ફાઉન્ડ અ ફૂટપ્રિન્ટ, પણ હજી પણ એને કાયમી રેગ્યુલર ટાઈમ ટેબલની અંદર વણવા માટે જે પણ કરવું પડે, આઈ થિંક વી હેવ ટુ કલેક્ટિવલી આપણે બધાએ સંકલ્પ કરવું પડશે અને કરીને જ છૂટવો પડશે, એવી આપણા બધાનું એક આહ્વાન પણ છે. એન્ડ વી જસ્ટ હેવ ટુ ડુ ઇટ નાઉ, બીજો છુટકારો એમાં નથી. દેન વેન વી કમ ટુ એટલે આ એમએમઆઈ અને સંધાન તમે જોશો કે આ બંને એક જાતે ઇટ ઇઝ અ પાર્ટ ઓફ અ સ્ટ્રેટેજી, વ્યૂહરચના છે. આ કોઈ ઇનિશિયેટિવ એમની મેળે ઇનિશિયેટિવ છે એવું નથી. ધીઝ આર બોથ હાઉ, કેમ કરવું એના માટેના સાધનો છે, નોટ ફોર વોટ બટ ફોર હાઉ. સો ધીઝ આર બોથ સ્ટ્રેટેજીઝ. તો એ બેને જો આપણે સજ્જ કરશું, આપણા હાઈવેઝ અને આર્ટરીઝ અને વેન્સ સજ્જ થઈ જશે, તો એની અંદર વિટામિન્સ કે કંઈ આપણા બોડીમાં દરેક સેલમાં આપણે પહોંચાડવા માટે સક્ષમ બની શકીએ, તેમજ આપણે બંને ડાયરેક્શનમાં યાતાયાત થઈ શકે. સિમિલરલી આપણા હાઈવેઝ અને ડિસ્ટ્રિક્ટ રોડ્સ વગેરે રેડી થઈ જાય તો એના ઉપર અલગ અલગ યોજનારૂપી વાહનો છે, ગાડીઓ છે, એ બધા દે કેન પ્લાય ઓન ઇટ. તો એ રીતે આ બંને, વેધર ઇટ ઇઝ બાયસેગ, સંધાન ઓર વેધર ઇટ ઇઝ મિશન મોડ ઇમ્પ્લિમેન્ટેશન, એ બંને માળખાકીય વ્યવસ્થાને આપણે સજ્જ કરવા માટે દેટ ઇઝ ધ મેઇન ફોકસ. આવતા 16મીથી પણ આના ઉપર ઘણું ભાર આપવામાં આવશે. પછી જે યોજનાઓ છે એમાં મિત્રો થોડુંક આપણે ફોકસ કર્યું છે. વી આર પ્લાનિંગ ટુ ગીવ અ લોટ ઓફ એમ્ફસિસ ઓન સપ્તધારા. આ વખતે તમે બધા જાણો છો કે સાચા અર્થમાં આ જે સમય છે, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર, ધીસ ઇઝ ધ રાઇટ ટાઈમ કે વિદ્યાર્થીઓનું સર્વાંગી વિકાસ માટે કોલેજની અંદર ઘણી બધી પ્રવૃત્તિઓ દર અઠવાડિયે, કેમ કે વિદ્યાર્થીઓ કોલેજમાં નથી આવતા, આવી ઘણી બધી કડવી વાસ્તવિકતાઓ પણ ઘણા કોલેજીસમાં જોવા મળે છે. એને દૂર કરવા માટે માત્ર ભાષણથી તો ન જ થાય. વી હેવ ટુ ગિવ ધેમ some activities which will attract them